નમસ્કાર મિત્રો, જય જય સ્વદેશી. સ્વદેશી, સલામતી અને સ્વાવલંબન, મારે આ વિષય પર આજે વાત કરવી છે. સ્વદેશી અપનાવો, વિદેશી ભગાડો. વિદેશી કંપનીઓ ભારત છોડો. સ્વદેશી વસ્તુઓ જ ખરીદીશું એવો સંકલ્પ કરીશું. સ્વદેશી અંગેનો નારો બુલંદ બને અને એક જન આંદોલન આખા દેશમાં ઊભું થાય એ ખૂબ જરૂરી બન્યું છે. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ઘણા સમયથી અમેરિકાના રાષ્ટ્રપતિ ટેરિફ અને બીજી અન્ય બાબતો અંગેના નિવેદનો કરી રહ્યા છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે વિશ્વમાં વ્યાપાર યુદ્ધ શરૂ થઈ ગયું છે અને એ યુદ્ધમાં જો આપણે વિજયી બનવું હશે તો આપણે અનિવાર્યપણે સ્વાવલંબન તરફ વળવું પડશે. મિત્રો, આઝાદી પછીના ઘણા લાંબા વર્ષો પછી એક રાષ્ટ્રવાદી પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવતી સરકાર પ્રાપ્ત થઈ છે. ત્યારે આપણે રાષ્ટ્રપ્રેમીઓ સૌએ આ સ્વદેશીનો નારો બુલંદ કરવો ખૂબ જરૂરી બન્યો છે. અત્યારે તહેવારો ઉત્સવોની મોસમ છે, ત્યારે ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના છે. ત્યારે જય જય સ્વદેશીનો નારો લગાડીએ, સ્વદેશી અપનાવો, વિદેશી ભગાડોનો નારો લગાડીએ અને એ રીતે આ એક જન આંદોલન ઊભું થાય એવો આપણે સૌએ પ્રયાસ કરવાનો છે. ખાસ કરીને નાના દુકાનદારો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ખેડૂતો, યુવાનો અને વિદ્યાર્થીઓ, આ સૌને મારી ખાસ અપીલ છે કે સ્વદેશીનો સંકલ્પ કરીએ, વિદેશી નહીં ખરીદીએ, સ્વદેશી જ વસ્તુઓ અપનાવીશું એવો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ અને એક બહુ મોટું દેશમાં જન આંદોલન ઊભું થાય, એક રાષ્ટ્ર પ્રત્યેનો વિશિષ્ટ ભાવ ઊભો થાય અને એ રીતે આ દેશ ફરી વિશ્વગુરુ બને એ પ્રકારની માનસિકતા અને સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ એવી આપ સૌને મારી નમ્ર અરજ છે. જય જય સ્વદેશી. આપણે સૌ સ્વદેશી તરફ વળીએ. ધન્યવાદ. ભારત માતા કી જય.